નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે બે શબ્દો ભણવાના છે, ફક્ત બે, ફ્યુ અને લિટલ. હા, બટ આ બંને શબ્દો સાથે જો આર્ટિકલ એ અને આર્ટિકલ ધ લાગે તો એ શબ્દનો અર્થ બદલાય છે, એનો ઉપયોગ સ્પેસિફિક ઉપયોગ બદલાય છે. ઓકે, એટલા માટે આપણે બંને શબ્દને તો ભણીશું જ, સાથે સાથે જો આર્ટિકલ પણ લાગે છે તો એ ક્યારે અને કઈ રીતે વપરાય છે, ક્યાં નથી વપરાતા એ પણ આપણે જોઈશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આજે બે શબ્દ છે, ફ્યુ અને લિટલ. બરાબર, આ બંને શબ્દના ગુજરાતી શાબ્દિક અર્થ કેવા છે? ગુજરાતીમાં ફ્યુને આપણે કહીશું થોડાક, મતલબ કે ગણી શકાય, ગણી શકાય તેવી વસ્તુ, મતલબ ગણી શકાય તેવી વસ્તુની સાથે આપણે આને વાપરીશું. લિટલનો મતલબ થાય છે થોડુંક, થોડુંક, મતલબ ન ગણી શકાય તેવી વસ્તુ. ગણી શકાય તેવી વસ્તુ સાથે આપણે શું વાપરીશું? ફ્યુ. અને ન ગણી શકાય તેવી વસ્તુ સાથે શું વાપરીશું? લિટલ. બેઝિકલી આ બંને શબ્દ જોવા જઈએ તો આ છ શબ્દમાં આ જે લિટલ શબ્દ છે એ એડજેક્ટિવ છે. શું છે? આપણું વિશેષણ છે, જે આપણે નામ વાપરીશું. જે આ વસ્તુનું નામ હશે એ વસ્તુના નામમાં અર્થમાં વધારો કરશે. તો આ ફ્યુની વાત છે. જનરલી આ જોવાનું છે કે ફ્યુ છે જો આર્ટિકલ વગર વપરાય છે તો એ નેગેટિવ સેન્સમાં વપરાય છે. કઈ રીતે વપરાય છે? નેગેટિવ સેન્સમાં. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ ફ્યુ શબ્દ છે એના બે ત્રણ ઉદાહરણથી તમને સમજાવું કે કઈ રીતે ફ્યુ અને અફ્યુ અલગ છે. ઓકે, જો સેન્ટેન્સ લખું છું, there is a few students in the class. બીજું સેન્ટેન્સ લખું છું, there is few students in the class. There is a few students in the class. There is few students in the class. તો આ બે વાક્યો મેં જે લખ્યા એ બંને વાક્યમાં શું ફેર છે? બંને વાક્યને બોલવાની એક વે જે છે એ અલગ છે. આ જ વસ્તુને જો હું ગુજરાતીમાં કહું તો પહેલો વાક્યનો શાબ્દિક અર્થ કેવો થાય કે ક્લાસમાં થોડાક છોકરા તો છે, ક્લાસમાં થોડાક છોકરા તો છે. બીજા વાક્યનો અર્થ શું થાય? ક્લાસમાં થોડાક જ છોકરા છે. સમજાય છે? પોઝિટિવ અને નેગેટિવ સેન્સમાં વપરાય છે. અફ્યુ છે એ પોઝિટિવ સેન્સ બતાવે છે, ફ્યુ શબ્દ છે એ વાક્યમાં નેગેટિવ સેન્સ બતાવે છે. જુઓ, પહેલા વાક્યનું ગુજરાતી ભાષાંતર જો કરીએ તો વાક્ય એવું બને કે ક્લાસમાં થોડાક છોકરા તો છે, ક્લાસમાં થોડાક છોકરા તો છે. બીજા વાક્યનું જો ભાષાંતર કરીએ તો કેવું થાય? ક્લાસમાં થોડાક છોકરા જ છે, ક્લાસમાં થોડાક છોકરા જ છે. મતલબ કે અહીંયા આ ઓછી માત્રા છે, ઓછી જોઈએ એટલા નથી એવું દર્શાવે છે. જ્યારે અહીંયા તો કે ઇનફ છે, જે છે ઇનફ છે, થોડાક છોકરા તો છે. ધાર્યા કરતાં વધારે, એક્સપેક્ટેશન કરતાં વધારે જો હોય તો એ અફ્યુ વપરાય, ત્યાં પોઝિટિવ સેન્સ ઊભો થાય. પણ એક્સપેક્ટેશન કરતાં ઓછું હોય, આપણા ધાર્યા કરતાં ઓછું હોય, બરાબર, રિક્વાયરમેન્ટ કરતાં ઓછું હોય અને ઓછું બતાવવું છે તો એ નેગેટિવ સેન્સ ઊભો થયો. તો ત્યારે આપણે આર્ટિકલ વગરનું ફક્ત ફ્યુ શબ્દ વાપરીશું. તો આ રીતે ફ્યુ અને અફ્યુ આ બંને એકબીજાથી અલગ છે. ઓકે, ચાલો હવે આપણે બે વસ્તુ જોઈ, અફ્યુ અને ધ ફ્યુમાં શું ફેર છે, શું અંતર છે, ક્યાં વપરાય છે અને કેવા સેન્સમાં વપરાય છે. હવે આપણી પાસે એક શબ્દ હજી રહ્યો, ધ ફ્યુ. તો ધ ફ્યુ છે એ આ બંને કરતાં કઈ રીતે અલગ છે અને કેવા સેન્સમાં ઉપયોગમાં આવે છે એ આપણે એક્ઝામ્પલથી જોઈએ. રમેશ ડિસ્ટ્રીબ્યુટેડ ધ ફ્યુ ચોકલેટ્સ હી હેડ. રમેશે બધી ચોકલેટ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધી
જે એની પાસે હતી. ઓકે, મતલબ એની પાસે કેટલી હતી? બહુ ઓછી હતી, પણ જેટલી હતી એ તમામ શું કરી દીધી? ડિસ્ટ્રીબ્યુટ કરી દીધી, વહેંચી દીધી. તો જેટલી હતી, જેટલી પણ ઓછી હતી, વધારે ઓછી નહીં, જેટલી હતી એ બધી ડિસ્ટ્રીબ્યુટ કરી દીધી. તો એના માટે આપણે વાપરીશું ધ. જેટલું પણ હતું એ બધું, થોડુંક પણ હતું એ બધું. તો એવા સેન્સમાં આપણે ધ ફ્યુ વાપરીશું. હવે આપણે જોઈએ કે કઈ રીતે આ લિટલ શબ્દ છે, અ લિટલ છે અને ધ લિટલ છે એ એકબીજાથી અલગ છે અને કેવા અર્થમાં તેનો ઉપયોગ થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ, there is little milk in the glass. તો એનો અર્થ કેવો થાય કે ગ્લાસમાં થોડુંક જ દૂધ છે, ગ્લાસમાં થોડુંક જ દૂધ છે. મતલબ જેટલું જરૂરી છે એટલું નથી, સેટિસ્ફેક્શન મળે એવી વાત નથી. રાઈટ, આપણે જેટલી ધારીએ છીએ એટલી વસ્તુ તેમાં નથી, તો ત્યારે આપણે એમાં લિટલ શબ્દ વાપરીશું. મતલબ કે નેગેટિવ સેન્સમાં વપરાય છે, જોઈએ એટલું નથી. ગ્લાસમાં થોડુંક જ દૂધ છે, તમારે જોઈએ એટલું એમાં નથી. તો આવું જ્યારે કહેવું હોય તો આપણે શું કહીએ? there is little milk in the glass. પણ આપણે કેવું હોય તો there is a little milk in the glass. ગ્લાસમાં થોડુંક દૂધ તો છે, મતલબ કે તમારે જરૂરિયાત છે, તમે જોયું ગ્લાસમાં થોડુંક દૂધ પડ્યું છે, તો તમે શું કહેશો? ગ્લાસમાં થોડુંક દૂધ તો છે, એટલું થઈ રહેશે, એ પૂરતું છે. એ સેટિસ્ફેક્શનની વાત છે. તો જ્યારે જે તમે ધાર્યું છે એટલી વસ્તુ તમને કોઈ થોડીક અમાઉન્ટમાં પણ મળે છે, તો ત્યારે આપણે અ લિટલ વાપરીશું. ઓકે, અને હવે ધ લિટલ શું છે વાક્ય? ધ લિટલ મિલ્ક ઇન ધ ગ્લાસ ઇઝ સ્પીલ્ડ. જે કંઈ થોડું કમથું દૂધ હતું, જે કંઈ થોડું દૂધ ગ્લાસમાં હતું એ ઢોળાઈ ગયું. હતું એ બધું ઢોળાઈ ગયું. હતું કેટલું? થોડુંક જ, પણ એ કેવું થયું? ઢોળાઈ ગયું. જેટલું થોડું હતું એ ઢોળાઈ ગયું. તો ત્યારે જેટલું હતું એનું કંઈક થઈ ગયું, જેટલું છે એ જ બસ જોઈએ છે, એ તમામ જેટલું થોડુંક છે એ બધું જ. તો એવી જ્યારે વાત હોય તો આપણે ધ લિટલ શબ્દ વાપરીશું. તો મતલબ અહીંયા હોલની વાત છે, હોલ. લિટલ હોલ મતલબ જેટલું થોડુંક છે એ બધું, બરાબર. અહીંયા આવું પણ હોઈ શકે, ધ લિટલ મિલ્ક ઇન ધ ગ્લાસ ઇઝ, ધ લિટલ મિલ્ક ઇન ધ ગ્લાસ ઇઝ અ સ્પોઇલ્ડ છે, એની જગ્યાએ તમે વાપરી શકો ઇઝ ઇનફ. ઇઝ ઇનફ એ પણ યોગ્ય છે. આવું લખશો તો પણ વાક્યમાં ધ લિટલ જ આવશે. તો આ રીતે લિટલ શબ્દમાં અ લિટલ, લિટલ અને ધ લિટલ ત્રણેય એકબીજાથી અલગ છે. સિમિલરલી મેં તમને વાત કરી ફ્યુ, અ ફ્યુ અને ધ ફ્યુ, લિટલ, અ લિટલ અને ધ લિટલના અર્થ વિશે. મિત્રો આપણે ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ, લિટલ, અ લિટલ અને ધ લિટલ આવા શબ્દો હમણાં જ શીખ્યા છે. તો એના બેઝ ઉપર હવે થોડાક પ્રશ્નો પણ આપણે સોલ્વ કરીએ કે જેવા કે જે પરીક્ષામાં પૂછાતા હોય છે. જુઓ, સૌપ્રથમ આઈ હેવ બ્લેન્ક મની લેફ્ટ ઇન માય પોકેટ. મારા ખિસ્સામાં થોડાક જ રૂપિયા વધ્યા છે. હવે મને કહો, થોડાક જ રૂપિયા વધ્યા છે વાક્યમાં શું સેન્સ બતાવે છે? તો વાક્યમાં નેગેટિવ સેન્સ બતાવે છે. થોડાક જ રૂપિયા વધ્યા છે. અને બીજું નેગેટિવ સેન્સ પ્લસ મની અનકાઉન્ટેબલ છે. મની છે શું છે? અનકાઉન્ટેબલ નાઉન છે, ન ગણી શકાય. એના માટે આપણી પાસે લિટલ શબ્દ છે. ઓકે, નેગેટિવ સેન્સમાં વાપરવું હોય તો આપણી પાસે શું શબ્દ છે? લિટલ. તો અહીંયા શું લખશું આપણે? આઈ હેવ લિટલ મની લેફ્ટ ઇન માય પોકેટ. બરાબર. સેકન્ડ, there are blank students in the classroom today. આજે ક્લાસરૂમમાં ઓછા વિદ્યાર્થીઓ, થોડાક વિદ્યાર્થીઓ જ છે, થોડાક વિદ્યાર્થીઓ જ છે. મતલબ નેગેટિવ સેન્સ, નેગેટિવ સેન્સ છે. બરાબર. તો સ્ટુડન્ટ્સ છે એ કાઉન્ટેબલ છે, આ અનકાઉન્ટેબલ હતું, આ કાઉન્ટેબલ છે. બરાબર છે. આ કાઉન્ટેબલ હોય તો આપણે ફ્યુ ઓફ ફ્યુમાંથી કોઈ લઈશું. નેગેટિવ છે એટલે આપણે શું લખીશું? ફ્યુ. there are few students in the classroom today. Okay. Question number 3. She has blank milk in the glass
સો શી કેન ડ્રિંક ઇટ. ગ્લાસમાં થોડુંક દૂધ તો છે એટલે તેણી પી શકશે. મતલબ વાક્યમાં શી કેન ડ્રિંક ઇટ, આ શું બતાવે છે કે વાક્ય કેવું છે? પોઝિટિવ. મતલબ કે આપણી રિક્વાયરમેન્ટ મુજબની વસ્તુ આમાં છે, પોઝિટિવ છે. અને મિલ્ક શું છે? અનકાઉન્ટેબલ છે. અનકાઉન્ટેબલ હોય અને પોઝિટિવ વાક્ય માટે આપણે શું મૂકીશું? અ લિટલ મૂકીશું. શી હેઝ અ લિટલ મિલ્ક ઇન ધ ગ્લાસ સો શી કેન ડ્રિંક ઇટ. ક્વેશ્ચન નંબર 4. બ્લેન્ક ફ્રેન્ડ્સ હી હેઝ આર વેરી હેલ્પફુલ. જે પણ થોડાક મિત્રોની પાસે છે પણ બધા કેવા છે? દે ઓલ આર વેરી હેલ્પફુલ. મતલબ થોડાકની વાત તો છે પણ એ તમામ મદદરૂપ છે. તો આ ફ્રેન્ડ્સ માટે તમામની વાત થઈ. ફ્રેન્ડ્સ હી હેઝ આર વેરી હેલ્પફુલ. તો આપણે પોઝિટિવ કે નેગેટિવમાં નહીં જઈએ પણ શું જઈશું? ક્યાં જઈશું? જે છે, જે થોડાક છે એ તમામની વાત છે અને ગણી શકાય એવું છે, કાઉન્ટેબલ છે, એટલે આપણે ધ ફ્યુ આન્સર તરફ જઈશું. ધ ફ્યુ ફ્રેન્ડ્સ હી હેઝ આર વેરી હેલ્પફુલ. ક્વેશ્ચન નંબર 5. ધેર ઇઝ બ્લેન્ક વોટર ઇન ધ બોટલ. બોટલમાં થોડુંક પાણી જ છે. બોટલમાં થોડુંક પાણી જ છે. ધેર ઇઝ ફ્યુ. ના, ફ્યુ નહીં આવે કારણ કે અનકાઉન્ટેબલ છે. તો ફ્યુ નહીં લગાડીએ, અ ફ્યુ નહીં લગાડીએ, ધ ફ્યુ નહીં લગાડીએ. લાગશે તો ખાલી યા તો લિટલ અથવા અ લિટલ. અને એવું પણ નથી કીધું કે જેટલું વોટર છે એ તમામની કઈ જરૂરિયાત છે, ક્યાં ઉપયોગમાં લેવું છે, થઈ રહેશે, જરૂર છે વધારે, એવું કોઈ વાક્યમાં આગળ કંઈ આપ્યું નથી. એટલે ધ લિટલ તો નહીં લગાડીએ આપણે, પણ લિટલ અને અ લિટલમાંથી એક શબ્દ મૂકીશું. ધેર ઇઝ અ લિટલ વોટર ઇન ધ બોટલ. બોટલમાં થોડુંક પાણી તો છે, આવું પણ થઈ શકે. અને બીજું, બોટલમાં થોડુંક પાણી જ છે. આ બંને વાક્યમાં આપણે પ્રેફરન્સ કોને આપીશું? તો કે લિટલને, નેગેટિવને આપીશું. કારણ કે બોટલમાં ઓછી માત્રા છે એ બતાવવાનું છે. જો પર્યાપ્ત માત્રા છે એવું બતાવવું હોય કે જરૂરી છે એટલું જ છે એવું બતાવવું હોય તો આપણે આગળ જેમ કે આ સેન્ટેન્સમાં કોઈ એવું સેન્ટેન્સ બતાવવું પડે કે જે આપણા વાક્યમાં જે વસ્તુની વાત થાય છે એ પર્યાપ્ત છે. બરાબર છે? જોઈએ એટલી માત્રામાં છે. જો એવું દર્શાવવું હોય તો સેન્ટેન્સ આગળ લખવું પડે. આમાં કોઈ વસ્તુ આગળ લખી નથી એટલે નેગેટિવ સેન્સ આપણે અહીંયા લઈશું. શું બનશે? There is little water in the bottle. Question number 6. Blank books I had were lost yesterday. જુઓ, બુક્સની વાત છે, કાઉન્ટેબલ છે, બરાબર. બીજું શું કીધું કે મારી પાસે જે બુક્સ હતી એ કાલે ખોવાઈ ગઈ. એટલે જેટલી થોડીક પણ હતી એ બધી ખોવાઈ ગઈ. જેટલી હતી એ બધી વર લોસ્ટ yesterday. મારી પાસે જેટલી પણ થોડીક બુકો હતી એ ખોવાઈ ગઈ. બરાબર છે? તો કાઉન્ટેબલમાં ફ્યુ, અ ફ્યુ ને ધ ફ્યુ. પોઝિટિવ નેગેટિવ હોય તો અ ફ્યુ અથવા ફ્યુ આવે, પણ જેટલી છે એ ખોવાઈ ગઈ છે એ બધી જ. તો ત્યાં આપણે શું લખીશું? ધ ફ્યુ. ધ ફ્યુ બુક્સ. એ જેટલી બુકો મારી પાસે હતી, બરોબર, જે બુકો હતી એ બધી શું થઈ ગઈ? ખોવાઈ ગઈ છે. ક્વેશ્ચન નંબર 7. વી હેવ બ્લેન્ક ટાઈમ ટુ ફિનિશ ધીસ વર્ક. વી હેવ, હવે એ શું કહે છે કે આપણી પાસે આ કામ પૂરું કરવા માટે ખૂબ ઓછો સમય વધ્યો છે. ખૂબ ઓછો મતલબ થોડો સમય જ વધ્યો છે, થોડો જ સમય વધ્યો છે. તો થોડો જ સમય હોય મતલબ કે નેગેટિવ સેન્સની વાત થઈ ગઈ. અને બીજી વસ્તુ, ટાઈમ છે, અનકાઉન્ટેબલ નાઉન છે. અનકાઉન્ટેબલ હોય અને નેગેટિવ હોય તો આપણી પાસે શું શબ્દ છે? વી હેવ લિટલ ટાઈમ ટુ ફિનિશ ધીસ વર્ક. ક્વેશ્ચન નંબર 8. બ્લેન્ક નોલેજ હી હેઝ ઇઝ વેરી હેલ્પફુલ. જે કંઈ થોડુંક જ્ઞાન તેની પાસે છે એ ખૂબ મદદરૂપ છે. બરાબર છે? તો જે કંઈ પણ નોલેજની વાત છે, અનકાઉન્ટેબલ નાઉન છે. અનકાઉન્ટેબલ નાઉન છે, નોલેજને ગણી શકાય નહીં. પણ
હી હેઝ ઇઝ વેરી હેલ્પફુલ. જેટલું છે એ બધું જ કામનું છે, જેટલું પણ થોડુંક છે એ બધું જ કામનું છે. અને ન ગણી શકે એના માટે લિટલ, તો આપણે અહીંયા મૂકીશું ધ લિટલ નોલેજ. ધ લિટલ નોલેજ હી હેઝ ઇઝ વેરી હેલ્પફુલ. તો આવા જ પ્રશ્નો એક પરીક્ષામાં પણ પૂછાતા હોય છે. આવી જ રીતે, આવી જ મેથોડોલોજીથી પરીક્ષામાં તમે વાક્ય વાંચી અને જવાબ સુધી પહોંચી શકશો.